વિધાનસભામાં રજૂ થનારા કેંગ અહેવાલ મુદ્દે અમિત ચાવડાના સરકાર પર જોરદાર પ્રહાર જોવા મળ્યા છે। ભ્રષ્ટાચાર ગેરરીતિ છુપાવવા સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરા બનાવી છે। સરકાર વહીવટને છુપાવવા અંતિમ દિવસે કેંગનો અહેવાલ મૂકે છે તેવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। સરકાર વહીવટી નિષ્ફળતાઓની ચર્ચાઓથી ભાગવા માટે અંતિમ દિવસે અહેવાલ મૂકે છે। આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે તેવું અમિત ચાવડાની આ પ્રતિક્રિયા સામે આવી છે। છેલ્લા કેટલાય વર્ષોથી સરકારે જે એક નવી પરંપરા ઊભી કરી છે કે સરકારના વહીવટને છુપાવવા માટે ભ્રષ્ટાચાર ગેરરીતિઓને જે મેળાપીપણું થઈ રહ્યું છે, જે ગ્રાન્ટોનો દુર્વ્યય થઈ રહ્યો છે કે ગ્રાન્ટોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે, એ બધી જ બાબતો છુપાવવા માટે કેગનો અહેવાલ છેલ્લા દિવસે મુકાય છે। આજે આપ સૌ જોશો કે એજન્ડામાં આજે કેગના અહેવાલો મુકાવાના છે। ગઈકાલે તકેદારી આયોગ છે અને બીજા અનેક આયોગો છે કે જેના અહેવાલો આવે તો સરકારની જે વહીવટી નિષ્ફળતાઓ છે, વહીવટી જે એમના ભ્રષ્ટાચારો ચાલે છે, એ બધું જ ઉજાગર થાય। પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે, દુર્ભાગ્યપૂર્ણ છે। તો કેંગ અહેવાલ મુદ્દે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે સરકારને ઘેરી છે। ભાજપની સરકાર આવી ત્યારથી અંતિમ દિવસે કેંગનો રિપોર્ટ રજૂ કરાય છે। ધારાસભ્ય તરીકે અગાઉથી કેંગનો રિપોર્ટ મેળવવાનો હક છે। શૈલેષ પરમારની આ પ્રતિક્રિયા ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે છેલ્લા દિવસે રિપોર્ટ મુકાય છે તેવું શૈલેષ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે। સરકાર વિધાનસભામાં ચર્ચા થવા દેવા માંગતી નથી તેવું પણ કહ્યું હતું। તો અમિત ચાવડા બાદ શૈલેષ પરમારની આ પ્રતિક્રિયા ભાજપની સરકાર આવી ત્યારથી અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરાય છે તેવી પ્રતિક્રિયા તેમની જોવા મળી છે। ધારાસભ્ય તરીકે અગાઉથી કેગનો રિપોર્ટ મેળવવાનો હક છે। વિધાનસભા ગૃહના ધારાસભ્યો તરીકે બધાનો અધિકાર છે કે કેગનો રિપોર્ટ એ અગાઉથી રજૂ કરવો જોઈએ, જેથી કરીને કેગના રિપોર્ટમાં કોઈ પણ સત્ય હોય, ભ્રષ્ટાચાર થયેલો હોય તો એની ચર્ચા વિધાનસભામાં થઈ શકે। ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારથી છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને એટલા માટે છેલ્લા દિવસે રજૂ કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય, એની ચર્ચા વિધાનસભા ગૃહમાં ના થાય, માટે સરકાર કેગનો રિપોર્ટ હંમેશા છેલ્લા દિવસે ડિક્લેર કરે છે।